તો કે છે અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જય માતાજી મિત્રો, અત્યારે તો વરસાદ ચાલુ છે ફૂલ. હું તમને જો બતાવો આપણે કેવો લુક લઈ લીધો છે. જાકેટ છે એ પહેરી દીધું છે. પલળા એવું તો નહીં, પણ પેન્ટ તો પલળે એવું છે જ. કરી નાખી છે ને આવ્યા છીએ આપણે આવ્યા ખેતરમાં. તો જો અત્યારે ગાયો આપણી બધી અહીંયા સરી રહી છે. બધી આપણે આગળ જવાનું થશે પણ હાલ નહીં થાય. ટમેટાનો તો બારીક વગાડવો જ પડશે. વરસાદના સોટા ચાલુ છે. જો તો વરસાદ પડી જ રહ્યો છે. બરાબર પડે અને આટલા બધા આપણી ગાયો રખડી રહી છે અત્યારે. કાલે તો બહુ વરસાદ હતો એટલે બ્લોગ બનાવવાનો મૂડ આવ્યો નહોતો, પણ આજે થોડો માપનો વરસાદ છે તે મને લાગ્યું કે બ્લોગ આજે આપણે બનાવી દઈએ એટલે આપણે કટ ના પડો વચ્ચે. તો અત્યારે ગાયો બધી ચરે છે જો સુખ શાંતિથી, અને વરસાદ તો આવી જ જાય છે. કાલનો વરસાદ બહુ સજો. હમણાં ઘેર જતી વખતે હું તમને નેરીઓ ભરેલો હશે, એમાં પાણી હશે, ક્ષેત્રો ભરેલો, એ બધું બતાવીશ. તો ગાયો પણ નીકળે એવું નથી. એમાં તો બહુ જ અતિસર વરસાદ પડે છે. લગભગ 5 દાડાનું ચાલુ છે કે હજુ આજ દાડા સુધી ચાલુ. કાલ આખી રાત પડ્યો, એના મોલ્લે દાળ સવારે પડ્યો, અને આજ આખી રાત પડ્યો ને અત્યારે પણ ચાલુ જ છે. જો કેમેરામાં તો નહીં સોટા દેખાતા હોય, પણ જો હું પડશે, જો પડશે એ દેખાય છે. તો એવું બધું ચાલી રહ્યું છે અને ગાય ચરી રહી છે. તો આપણે જવાનું છે પેલા બાજુ હોમમાં શેઠે. એ બાજુ પણ વરસાદ ઓછો છે તો ઉભારીએ. જેમ કે ઈંડા વાયેલા છે આપણા, એટલે ઈંડા સાચવવાના છે. પણ બાકી વરસાદ રહે એમ લાગતો છે નહીં. બધાનું વાયેલું બત્તલ જવાનું છે, એવો વરસાદ પડી રહ્યો છે. તો આગળ જઈને મળીએ, બન્યા રહ્યો બ્લોગમાં. તો કે છે અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સોટા આવશે ને આપણે પેલી બાજુ ચાલુ વરસાદમાં મૂક્યો છે ચા પીવાનો મૂક્યો છે આપણે. તો હું તમને બતાવું છું બરાબર. એટલે ગાળો પાછો દઈને જવું. જો વરસાદ તો કેવો પડી રહ્યો છે, તો યાર ચકલો ઉગી. તો આ બાજુ આપણી ગાયો છે ને વરસાદ જોરથી પડી ગયો છે, અને આ બાજુ ભેંસ છે. તો હું ચા તમને થાય છે એ બતાવું જઈને બરોબર. વરસાદ પડો છે કે શેક નહીં, વરસાદ ચેક નહીં. એ ચોથી ચા પી અને આપણે આવ્યા છીએ ગાયો લઈને આ બાજુ ચરાવવા માટે. તો કઈ બાજુ આવ્યા છીએ હું તમને બતાવું ને. વરસાદ તો થોડો આવે છે અને બીજું બધું રહી ગયું છે. તો જો ગાયો બધી આ બાજુ ચરી જઈ છે અને વાયરો આવે છે અને વરસાદના સોટા અમુક ચાલુ થઈ ગયા છે. એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. હમણાં પાછો બહુ વરસાદ આવશે તો બ્લોગ બનાવવાની મજા આવશે નહીં. તો જો ગાયો બધી ટેબોમ ચરી રહી છે અત્યારે. આ બધા ટેબા રહ્યા એ ટેબોમ ચરું છે હાલની અંદર. આમ બધે જઈને આવ્યા પેલા જંગલ બાજુ, પણ એ વખત વરસાદ ચાલુ હતો એટલે આપણો વ્લોગ ઉતાર્યો નહોતો બરોબર. તો આટલા ગાયો ચરી રહી છે આપણી બધાય. અને અહીં તો આગળ જવાનું થશે તો હું તમને બતાવે. ગાયો અત્યારે ભીડ નહીં રહેતી,
કેમ કે આટલા બધા બધી ગાયો ફરીને જશે ને તે બધું ખાઈ જઈશું. એકલા પગે પગ કર્યા એટલે કશું ઊભું રહેવું છે નહીં. તો અત્યારે તો આટલા બધું સારીએ છીએ. આ મોટો જંગલનો ટેબો છે અને વરસાદ જો વાદળો હેડે છે પાણી કરવા માટે. વાદળો જઈશે અને ગાય બધી વાકણ આવી જશે. જો બધા ગાયો ચરવાની છે અત્યારે તો મોડા સુધી. બરોબર, જો આટલા બધું ચરું છે. તો આમાં વરસાદના સોટા ચાલુ થયા છે પાછું. વાયરો આવી જાય છે કઈશ ને વરસાદના સોટા પણ આવે જ છે, પણ હજુ એમ કે આપણે આવશે એટલા બધા આવતા છે નહીં. કાલે તો બહુ જ વરસાદ આવ્યો હતો એટલે વ્લોગ બનાવવાનો મેળ આવ્યો જ નહીં પૂજો. એટલે આજે આપણે સ્ટાર્ટ કરી દીધો, કોઈ ટેન્શન નહીં. બરોબર, બાજુ આવે છે ગાય બધી ચરતી ચરતી. जो इधर हमारे यहाँ बारिश हो रही है गाइस. तो आटला आप व्लॉग करिए છીએ एंड. तो वरसाद चमको બહુ ચાલુ થઈ ગયો છે એટલે આજનો વ્લોગ આટલો જ ખતમ કરી દઈએ છીએ. તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બરોબર, મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, નવા લોકેશન સાથે. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.